વારી લાયા લે. આ તો કપડા લાયા મફુ કાકા. કેમ અતારે લગ્નમાં પહેરવા વળી. આના લગન છે? મારા મામાના છોકરાના. તાર મોમાન છોકરાના લગન છે? ઓવે. કેટલા જોડી લાયા? હું એક જોડી બૂટ લાયો અને એક જોડી કપડા લીધા. શું ભાવ આલ્યો? આ જોડીના કોણ 2500 રૂપિયા આલ્યા. ઓહ, 2500 રૂપિયા આલ્યા જોડીના? ઓવે, બ્રાન્ડેડ કાપડ છે મફુ કાકા. એવું છે? ઓવે. એટલે અમારા છોકરા આટલા મૂઘે પહેરતા નહીં. તે આ તો મૂઠ લાવી કહું આપણા ગામમાં અમે. એવું છે? એમ ચી દુકાનમાં જ લાયો? અરે હા, આ પેલી નહીં ફુવારા બાજુ ઓય ઓય મોટી રહી ને ધાબા ઉપર ઓય ઓય. ઈકણ થી. તાર કાકા ઓલી લાયો કે ના લાયો? મારા કાકા બદલે હું કરવા લાવું. એટલે તાર કાકો તને ખબર નહીં કે ધોત્યું કેવું થઈ ગયું છે? આ વાટીઓ સડી સડી કેવું થઈ ગયું છે? ઈ તો મફુ કાકા એને શોખ નહીં. તને કીધું શોખ નહીં? હું કહું છું. હે, હું કહું છું તે વળી. પૂછ્યું છે કોઈ દાડો કે કાકા શોખ છે કે નહીં? અલ્યા એકનું એક ધોત્યું 15 દાડાથી પહેરીને ફરતા હેડે છે. ના ના મફુ કાકા એવું નહીં કોઈ. ચમ એવું કોઈ નહીં એટલે મજૂરી કરીને મરી જાય છે ને ધોત્યું નવું નહીં લાવી કહેતો તું? પણ એ તો એને ગમતું હોય તો હીરાજી ના લેતા આવી. પણ તારે હંગાત લઈ જવા પડે કે તાર કાકાને તો જાજી ખબર નહીં પડતી. અરે પણ હું ચો મોટો છું તે હું એને લુગડા લઈ આલું. એવું છે? હા. આ 2500 ની જોડી તું લાવ્યો છે ને ધોત્યું પહેરણ લાવતા તને નહીં આવડતું? ના હા, ના. બકાવાના ધંધા છોડી મેલ તાર કાકા લુગડા નવા જોડી લઈ આલ. હારું તો હેલીફેર ચશ્મા લેવા જાયો એટલે લેતા આવ્યો એને બદલે. કના ચશ્મા લાવવાના છે? મારા બદલે. બાચી મેલીને આવ્યો છે? ઓવે. તો અત્યારે ના લેતા હોય? એટલે હાલ ટાઈમ નતો એટલે. એવું છે? એટલે તાર કાકાને ફેક્ટરીઓ ચાલે છે? ના ના એવું નહીં. એટલે મૂર્ખા, તાર કાકાને ફેક્ટરીઓ કારખાનું નહીં ચાલતું, મજૂરી કરે છે. એટલે મજૂરી કરે ને એ પ્રમાણે હેડો. આવી રીતના 2500 ના ખર્ચા ના કરો તો પછી તાર કાકો ચોથી લુગડા લાવી. ના એવું નહીં મફુ આ કાકા. તમારા શોખ જોઈને જ તમારા કાકાનું મૂડ મરી જાય કે લુગડા મારે લાવી શું કરવા છે? છોકરા લાવે છે ને પહેરે છે, સામા પહેરે છે, 2500 ની જોડી પહેરે છે. બૂટ કેટલા ના છે? બૂટ 1700 ના. ઓહો, 1700 ના છે. તો 1700 ના તાર કાકા લુગડા કેટલા આવી રહી? કેટલા ધોતિયા આવે? 3 કે 4 ધોતિયા આવી રહી અને 4 પહેરણ આવી. સારું તે હવે 1000 રૂપિયાની જ જોડી લાવશે. 1000 ની નહીં, આપણે સાદર હોય ને એટલા જ પગ લોબા કરાવ હોય. 500 રૂપિયા વાળી સાલે ભાઈ. આપણે મજૂરી કરે છે, આપણે ફેક્ટરીઓ નહીં હેડતી, કારખાના નહીં હેડતા. સારું સારું. તમારા કાકા આમાં જીવ બાળો લગાર. હા હો, ખોટું જ નહીં લાગ્યું કે? લાજ્યું પણ હવે શું કે આરા માટે કહો છે ભાઈ. તાર કાકો ગામમાં ફરે છે ને એટલે શરમ અમને આવે છે. લુગડા જેવા હોય છે અને આ તમે જેવા ફરો છો કે? સારું હું કાલ સાહેબ જેવા નહીં ફરતા તમે? હું કાલ બજાર જઈને એને નવા લુગડા લઈ આ આલ્યું. લઈ આલો એમ અને માથે ખર્ચા કરો. એ હા. તમે ચોકણ આવો ચેડે ચેડે? તમાર હંગાત અમાર તો લુગડા જોવી. આ તો પણ તમારો લુગડા હું લાયો. ના કાકા હું આયો હંગાત આયો. તે બે આસ્યું અમે. એટલે પણ ઈકડ શું લાડવા ઠાર્યા છે? તમારે આબુ છે? કાકા મારા આપુ હે. એટલે પણ કીધું જ ખરા હું લુગડા લાયો તમારે. તમે કાકા ફોરા લુગડા લાવો. ઓ અતારી ચિયા દાડેલા ફોરો ફોરો લુગડા લાયા તમારે? આ જો કે તૂટેલા બુટેલા લાયા. એ તો રમી રમી તોડી નાખ્યા છે. કાકા બુટેલા બનાઈ મારતો. હા તે સંપલ લેતો આવ્યો. સંપલની બુટલા બનાઈ. એ બૂટ શું કરવા છે? સંપલ સાલથી હાલતો. મારે લા બનાઈ બુટ. આ પગમ શું છે તારે? તે આ તો કઈ જૂના થઈ ગયા. ઓ અતારી જૂના થઈ જાવ તો શું હતો છે? કોઈ તો કાકા નવા લાબાય. એના તૂટીને પછી લાયો. રાજકોટની જેમ છોકરા આગળ લડાઈ માંડી છે. મારો વર્ષે પાટણ આબુ છે ચમ અતારે? આજે લઈ જો. અરે મફુજી તડકો ચેવો પડે છે, હંગા છે આવીને તો અરે મોદા થોય. એટલે મોદા થવાની બીક છે, પછી હંગાઈ આવીને ખર્ચો કરાવી એની બીક છે. ના રે ના મફુજી ખર્ચાની કોઈ બીક નહીં, મોદા થોય. કોઈ મોદા ના થાય. કેટલા ઝાડ છે અહીંયા બજારમાં, કેટલા સોયલા છે ભલા આદમી ને એ બાઇકમાં બેસીને જાવું છે. અરે મફુજી મારે 2-3 જગ્યાએ ફરવાનું છે બજારમાં. એ હંગાઈ ફરશી. ના રે શું ખાવા? અરે લઈ જો ભલા આદમી. ના ના એ ઘરમાં તો તારો જોડો તમારા લુગડા હું લાયો. કાકા મારા આપુ છે. ઓ તારે એ નેટ સોનો બનો ઘરમાં તો તોરે. અમાર તો આબુ. અલે એક વખત કીધું નહીં મને તું તમે. લઈ જો લે, પૂછવાનું ના હોય ભલા આદમી. બજારમાં જો તો કોક જ્યુસે પીવો, શેલરીનો રહે પીવો. લાવે તાર કાકો કદી. મબુ કાકા અરે છો લઈ જ નહીં જતા. ચોથી લઈ જો એ ગુંજામથી પૈસા ભાગવા પડે છે તેમાં. તમે ઘરમાં જાજો લ્યા. અને આ સંપલ નહીં જો કે આ બળી જાય છે છોકરો. બાસ્કુજી અરે મફુજી આને સંપલ પડ્યા છે પણ પહેરતા જોર આવે છે. કેટલું જૂઠું બોલશો ભલા આદમી. તમે તો સોપડી ચીડી જેવા છો. આ એને પૂછો પણ. હે, પડ્યા. પડ્યા છે એમ? હા. તો બે તો બજાર જવું હોય તો હેડો. બજાર વતાડો, કોક દાડો પાટણ વતાડો બાસ્કુજી. હા લઈ જાઉં. તાણ બેહો લ્યા. હેડો. બધા દાડા ગુંજામ કોટા ના રાખો. એ તો છોકરા મોટા થાય ને એટલે ખર્ચા કરવા પડે બાસ્કુજી. તરત બબે જોડ લેજો લ્યા. હારું. એ તો અમે લીયાલ છે, જેટલો લીયાલ છે ને એટલો. અને પેલો કેરીનો રસ શું કીધું? હારું. અને ભજીયા બીજા ખાજો. મબુ કાકા અરે કોઈ ખવરાવતા જ નહીં. ના જેમ ખવડાવે આજ તો એનો સોયલો ખવડાવશે. તમે હંગાત છો એટલે.
લારી જોડે 2-4 જણા ઉભા ને એટલે તમારે રોવાનું ચાલુ કરી દેવાનું. કાકા લઈ આલો ચો દાહી લઈ આલ છી આ ભૂતરે. બાપુજી હંગાત લઈ જાઉં છું હવે યાર હું. આ લઈ જાઓ ને 2 જોડ લુગડા લઈ આલો. હા લઈ આલો પોત જોઈ. ઓય વાપરવાન રાખો ભગવાન ઘણું આલ છે એમ કહું છું. બાપુજી વાપરો છો છોકરા બદલે તો ઘણાય. આ તે શું નવાઈ કરો છો? છોકરા ચેડે વાપરશો ને તાણે જ તમારી પ્રગતિ થાય. હા તે બાપુજી વાપરો જ છો. આ તે વાપરી આવો તો હડો લઈ જાઓ બજારિયન. બાપુજી એવું નહીં વાઈન બદલે હું ઘણા લુગડા લાવું છું પણ મારે અઠવાડિયા તો તોડીને ફરતા હોય છે. એ તો છોકરાને તો રહેવાનું ભાઈ. એટલા બાપુજી કંટાળો આવે છે. બધા તમારે જેવા સમજણ ના હોય. આ તો છોકરા છે. હા તે પણ હું આયા લુગડા લેવા હેડ્યો તો એનો લે. એવું છે? ઓવે સારું લઈ જાઓ હેડો. તો આ કેટલા રાજી છે છોકરા? એ પકડીને બેસજો લ્યા. અને જે માગી લઈ આલજો પાછા. હા તો તમે હંગાત બેસી જાજો. હા તમે હંગાત બેસી જોડો. હું અંગા જાવ પણ મારે થોડું કોમ છે એટલે લાઈટ આવી છે ને બોર ચાલુ કરવો છે. ઈયન ગમે ને એવા લઈ આલજો હેડો બેસી દો. હા ઈયન ગમે એવા લઈ આલજો બેસી દો. ટક્કર ચાલી ગયા હો. ઓવે હા શું કાઢો હા શું લ્યો હડ. હા તો બેસી દો લ્યો હેડો. એટલે બાસ્કુજી રવા દો કુછ હમણાં 2000 ને 2500 વાળી દોડી લઈ આલ્યો છોકરા. પણ એમ કરતે દુકાનમાં ઉભા નહીં રહો દોડી ઉઠજો બાઈક લઈ. પણ મારા પૈસા વપરાય ને એમ કરતે તમને શાંતિ થતી હોય તો હંગા જાડો. કોઈ ખોટું કહું છું ભાઈ? કોઈ મારા લુગડા લાવવા છે? કો ખોટું કહેતો હોય તો કો. અરે બાપુજી હું હોય તડકા ભાગા નહીં લઈ જાતો. તડકા ભાગા એ તો જમસમ બરોબર છે. દવા દો હવે હેડો. હો, હેડો શું કીધું? હા ગયા આવી છે ને આવી છે. લે બલ્લુ હા વાઘુબા. કેમ ને તું તાકી ને હેડ્યો તો એથી નહીં દેખાતા અમે? અરે તમને ભાળ્યા જ નહીં મેં. એવું છે એમ? હા હું મારા વિચારમાં હતો. હવે હું શું કહું છું, આ વૈશાખ મહિનો આવી ગયો છે, ગામમાં તો બધા લગ્ન થવા માંડ્યા બરોબર. તારે ચો ઠકાણું પડ્યું કે ના પડ્યું? અરે મારું ચોય ઠકાણું પડાય એમ જ નહીં. એટલે આટલી વાત નહીં થતી ચોય હગાની એ? અરે લગી રહ્યા ની કોણ મારું મોરવાઈ થાય કહેજો. હા તો બોલે છે. અરે કોઈ જૂઠું તો નહીં બોલતો હોક તમારા આગળ. અલ્યા તારી તો ઉપાધિ કરી લે બલ્લુ. શું ઉપાધિ કરી? હવે હું શું કહું છું, તારે ખેતરમાં દવા પડી છે કોઈ ઉધેવની? શું હતું કહો. એ ઉધેવની દવા પીને મરી જા કાળિયા. હવે તમને સાચી વાત કરું, આ બલ્લુ જે દાડો પહેણશે ને એ દાડો 4 ઢોલ હંગાત નીકળશે. એવું નહીં, મેં કોઈ દાડો આવું કીધું તને? ના આવું કોઈ દાડો બોલ્યા નહીં. એટલે પેલો ભત્રીજો મને એવી વાત કરી ગયો છે ને એટલે મારું મગજ કોમ નહીં હાલતું શું વાત કરી? કે તું બધી રીતે સીતો રેડી બરોબર, હા હા. પણ પેલો 1 નંબરનો સોર નહીં, અરે 1 નંબરનો ચોર છે. હું વાત છે મને કોણ પેલા તમે? એને શું કીધું ખબર છે કે 15 દાડે માર ઘેર મોડવા રોપા હે ને કે મારા લગ્ન થવાના છે. ભત્રીજે આવું કીધું? ઓવે ભત્રીજે આવું કીધું. અરે વાઘુબા એનો જૂઠું બોલતો હોય છે, બીજાનો મંડપ બંધાતો છે ને એ તમારા આગળ કહી દીધું હોય છે. અરે બલ્લુ મને કોઈ ખબર નહીં કે હીરો 1 નંબરનો સોર છે અને હીરો જુઠ્ઠો છે, પણ વાત કેવી છે ખબર છે, ઘણી વાર હીરો મને હોમો ધકતો આજ હું ઓઢો કઈ આમ પાછો વળી જાતો તો મોઢું બગાડીને જતો રહે તો બોલતો નહીં, પણ આ વખત તો એને મને શું કીધું ખબર છે કે તમને સેકન્ડ 15 દાડા જ નડશે, 15 દાડા પછી તો મારા લગ્ન છે. અરે પણ મેં તો કોઈ આવી વાત જ નહીં વાપરી. એટલે એટલા સુધી મને કીધું કે મારા લગ્નમાં તમે ના આવતા ને દારૂ પીને બગાડશો. અરે પણ હગાઈ ચાણીથી કોઈ વાત જ સમજણ નહીં પડતી. ઈ તો હવે વર રાખવી પડે ભાઈ. આ તો તાણી તમે તો હજુ જ રખડે જો છો, તમારું તો કોઈ ઠકાણું પડે એમ નહીં. એક વાત કહું, હા તમારી આ વાત ઉપર મને લગીરે વિશ્વાસ આવતો નહીં. ઉપડવાથી કાળિયા તું ફરે જાય ઉપડ. અરે હોક ફરી જતો. ઉપડવાથી વિશ્વાસ ના આવતો હોય તો ઉપડ. તે કોણ વિશ્વાસ કરે વાત કરો છો? તું જાન યાર ને થાપાયો હમણે કાળિયો. હા આయ్యા મરવી આయ్యા. અમે એકલા કોઈ મરવાય નહીં, તમે નહીં મરવાય. અલ્યા આપણે બે આ એમ કહો કે તાણી કેમ આયા કહો હજો. ચમાય એટલે પેલા પૈસા લેવા નહીં જવું હવે. હવે પૈસા લેવા હરીભાઈ કાલ તો 25 લીધા છે આપણે બે જણાને. તમને તો વળી એકદમ લાલચ જાજી છે. અરે ભૂમતા કા 50,000 તો આવી ગયા છે, પણ 50,000 હજી બાકી છે. આપણે ભૂપતજીને વાત તો નાખો કે. એ વાત તો સાચી છે, પણ હાલ ને હાલ તો વાત ના નાખાય ને. અરે ભૂમતા કા વાત નખાય, હાલ તાજું છે, તાજામાં બધું થાય. હાલ ઢીલું નહીં મેળવાનું આપણે. એવું એમ? ઓવે આપણે ભૂપતજીને કહીએ કે ભૂપતજી 50,000 નું સેટિંગ કરી આલો એટલે આપણે જોવા જવાની વાત અમે કરી નાખો ફોન કરીને. બરાબર. અને બીજી વાત કે હાલ ભત્રીજો છે ને ફૂલ હરખમાં છે, કદાચ તને ભૂપતજી પૈસાની ના પાડશે ને તો એનો હોમાં પડીને પૈસા હાલ આવશે. હા એનો કાકો ની મોને તો ભત્રીજો હર ઉપર માં મનાવશે, પણ પૈસા તો આપણે ના લાવશે.
અને હજી ભાઈ યોગદાન ના ખાલી આપણે પાસે લાખ રૂપિયા આવી જાય ને તો આ કાકો ભત્રીજો બીજો મોરવી ની ઉભો કરી કે અને ભૂમતા કા પેલું વેટિયાનું પૂછ્યું ના મિલતા હો વેટીનું તે તો હું કહું ને તો મને કહેવા દેવાનું તમારે વેટિયો ભરવાની અમુક ટાઈમે આ તો અવાજ ખુલી ગયો છે એટલે આ તો ભૂકા જ કાઢવાના છે ગોણા ગાવાના છે ને હરખમાં લાવવાના છે હા હેડજો ફટાફટ હેડજો હવે હું આ બે પૈ ગયું એકદમ જલ્દી કરો હેડો એ ભત્રીજા એટલે હવે તો તારા વિવાહની તૈયારી ચાલુ કરી નાખી. હવે તો મોટું હારું કર. ચોથી મોટું હારું કરું ક્યારથી કે ભત્રીજા હેડ તારા લગન ની બધી ખરીદી કરવા જાવ છે અને નીકળ લઈ જાતે ભત્રીજાને તો કાભા જેવું લીધું નહીં ને બધા હાલના માર કાચી ના લીધા છે ને એ પૂટકું મને ઉપડાયું છે. એટલે એ મૂર્ખા તને ખબર છે આ ઓમો તારી વહુના બે હાલના છે. હા તો બેસ છે. આ તો બસ તને બે ઘણા થઈ ગયા. આ કાલ હગે કરવા જા તો ઢાળો નહીં પડે. અરે પણ માર કાચી હોયથી રીશે બળીને મોહાણમ જતી રહી છે તો પછી એને તો લુગડા લેવાના આવે છે. ખરીદવો પડે ભત્રીજા, ખરીદવો પડે. પછી પૂંખશે કોણ? હા કોઈ ખાવાની ખબર પડે છે? એના કરતા તમારે લેવા તો મારી વાત સાંભળ. આ તારા વિવાહની ખરીદી ચાલુ થઈ ગઈ છે અને હવે તું મોઢું હારું રાખ ને કે કોકને કેવું લાગશે કે આનો કાકો તો હમુરદો હરખમાં જ નહીં અને બધો ખર્ચો ભત્રીજો કરે છે. વાત કરે છે તે. કાકા તમને હરખ છે, તમે પૈસા કાઢો છો, બધી વાત સાચી છે, પણ માર કાચી આડું કશું ભાડતા જ નહીં. અલ્યા વિવાહમાં બૈરાની જરૂર પડે ને એટલી આદમીની જરૂર નહીં પડતી ભાઈ. મને ખબર છે, હું પહેણેલો છું. મને નહીં લાગતું કે માર કાચી માર વિવામાં આવી લ્યો તાણી. એટલે આબાની છે, હરખથી આબાની છે અને મારા હાળો ને બધા આબાના છે. મેં ફોન કર્યો તો અતારમાં એટલે એને કીધું ને એવા કલરના મેં હાલ લાવી લીધા છે. એનું વાત કરે છે તું. હારું હેડજો તમે. ખાલી તું મોઢું હારું રાખ, હરખમાં રે. હારું હારું. હા એવી રીતના હાથતો રે તો હું મને પૈસા ભાગવાનો વધારે હરખ ચડે. ઓય હારું. અલ્યા જોવો કે ભલા આદમી ઓછો ફૂટી ગઈ છે લે તમારી દેખાતું નહીં તમને એટલે ડિસ્કો છો તમે યાર હું ને ડિસ્કોનો ભૂમતા કા ટેન્શન માં છું. આ કાકો ભત્રીજો એ ટાઈમે ચો જતા રહ્યા. અંતર હું એમ કહું છું કે અરે મારો છે તો ગયા છી શું કરવાનું હવે વાત જોવાની બીજું શું કરવાનું એમ નહીં વાત યાર તો લગન કરાઈ દેવા છે ફટાફટ એમ મુરત કઢાઈ અરે પૈણાઓ તો છે જ કે અંચાણી પછી ભાઈઓ આયા હું વાતો કરો છો લ્યા. અરે ભલા આદમી ચોકણ જતા કઈ ના તમારી વાટ જોઈ રહ્યા છો વૈકણમી. અરે અમે ખરીદી કરવા જતા. આ બધું શું લાયા તમે અરે ભૂમતા કા લગનની તૈયારીઓ ચાલુ કરી નાખી એમ લાગે છે મન તો. વાહ ભાઈ વાહ છે હો હરખ છે કાકા ભત્રીજાને હરખ ખરો અરે ફોમતાએ લગનની તૈયારીઓ તો ચાલુ કરવી જ પડે કે અને પછી લગન નજીક આવી જોઈએ તો પછી હળિયો પોકી. વાત સાચી છે આ વસ્તુ મૂકી પડે આપણે. સાચું. સાચી વાત ભાઈ ભાઈ જો ભાઈ અમે વાત કરવા આયા છે હું કે તમારા વેભાઈનો ફોન આવ્યો તો મારા ઉપર હા. અને એને એમ કીધું છે કે 50,000 નું તમે સેટિંગ કરી નાખો તો આપણે ફટાફટ હગાઈ કરી નાખો. ભાઈ ડાયરેક્ટ હગઈ. ઓએ અરે હરીભાઈ હજી તો કાલ તો જોવા જવાનું છે ભલા આદમી. અરે કાકા પણ હગાઈ કરવા જાઓ એટલે નહીં દોઈ લ્યો તમે. અરે ભત્રીજા પણ ફોન એવો આવ્યો છે અને એવું કીધું છે કે હગા ઘણા આવે છે બરાબર છે પછી અમને કોઈ કહેતા નહીં એમ અરે ના ના તો કાલ ને કાલ અરે પૈસા પડ્યા પૈસા હું લાવું. અરે આ નકલ યાર. ઈરા તો જોશી કે પછી ઘરમાં જોવી જ પૈસા. અરે કાકા બધું સેટિંગ થઈ જાય ચિંતા ના કરો. હારું હેડ. આપણે જીવતા છે ને તો પૈસા જ છે શું કરવા છે પૈસા ભાઈ હે? અને ભૂપતજી તમારો વેવાઈ સમજુ માણસ છે એને શું કીધું ખબર છે કે હરીબા મારે એ જાજી હળિયો કરાવી નહીં ના ના એ વાત સાચી છે. અમારા વળી ખર્ચા ઓછા ભાડા ઓછા એટલે તો તારી તમારું વિચાર્યું ને સાચું. અને લાખ રૂપિયા છે માજા હશે તમને ખબર છે ને? તમારી પરીક્ષા લેવા માટે વાહ હરીભાઈ એ વાત તો સાચી છે પણ આ લાખ રૂપિયા પરીક્ષા તો પૂરી થઈ જાય ને પછી 1 રૂપિયા માગશી તો ને અરે ના ના ભૂપતજી તમે તો ચિંતા ના કરો લ્યા આ લાખ રૂપિયા તો તમારા પાસે આપવાના છે અને કદાચ એના 1 લાખ રૂપિયા 1 રૂપિયા માંગશે તો આ હરી એ ખખડાઈ નાખશે લ્યા એમ તો જબરની કિંમત છે એમની યાર પછી માગે તો આપણે શું કરવાનું કન્યા ના કાઢવાના અરે ભાઈ યાર તમે આવ્યો બોલો દર્શો ની અરે ના ભૂમતા કાના એમ તો કોઈ સાથે મરવાય નહીં પછી ખરેખર મારવાય તો આવા જોવી લે. ઘરે જ ના રાખવાની બહુ આપણે કોઈ અમારા જેવા ના જોયું એમ આવા અરે નીકળે કો હગુલિયા નીકળે કો રખડી પડશે ભત્રીજો રખડી પડશે ને કાકોય રખડી પડશે અને તમે રખડી પડશે તમને કહું હું જો અહીંયા આપણે બે જણા બેઠા છો એટલી કલા કોઈ નહીં રખડી પડે ચિંતા ના કરો તમે અરે
હરીભા માર કાકો ની રખડી પડે હું રખડી પડ્યો ફૂમતા કાકા આવરી વિશે ના પડો બે તમે મોરવાઈ હરખા જ છો ડોય. તમારા ઉપર વિશ્વાસ છે ડોળે ડોળે બોલવાનું હોય થોડીક તો ઇજ્જત હોય પછી એમ લે કાકા તમને તો બોલતા જ ના આવડ્યું એટલે હું નહીં બોલ્યો ઈયન બેન અંદર અંદર બગડ્યું છે ના યાર તમે એક જ તરફી કહેતો છો યાર બસ હરીભાઈ અરે મોરવાઈ ફૂમતાઈ જેવા જોઈ બસ એમ. લ્યો 50,000 ધરાણા હરીભાઈ લાવજો ચમ લાવ લાવ પાછા ચમ ઈરે આલછી ભત્રીજા મેં તને કીધેલું છે કે દરેક વ્યવહાર હું કર્યો હા ભૂલ થઈ ગઈ શું કરો યાર લ્યો હરીભાઈ ગણી લ્યો 50,000 પૂરા કોઈ ગણવા નહીં જો બુબજી હા. આ 50,000 રૂપિયા અમારા હાથમાં આવી ગયા હવે હું તમારા વેવાઈને ફોન કર્યો બરાબર કાલે આપણે હગાઈ કરવા માટે હોયથી હેડી ના કરશો તમે તાર ગાડી નોંધાઈ દો અને આખા કુટુંબ કહી દેજો કે મારા ભત્રીજાની હગાઈ કરવા જવાનું છે હરીભાઈ એ જવાબદારી મારી ઓગળો કુટુંબમાં અમી આયા અમારા ઘરે કહેવા આવજો એ વખત મગજમાં એવું ફિટ રાખી ના બેઠા કે મોરવી છે એટલે કોઈ કહેવાની જરૂર નહીં આવશે કાકા જજો એમ. આયો ભાઈ અરે ફૂમતા કાકા આવું હાટું ના રાખવાનું હોય ભલા આદમી આ બધી જવાબદારીનો વજન કેના ગભે છે આપણા ગભે છે લ્યા ના ના એ તો સાચી વાત. આ ભૂપતજીનો ભત્રીજો નહીં પડતો આપણા ભત્રીજો પડે છે એવું રાખો લ્યા હાચું હરીભાઈ. હવે મારો જ પત્રીજો પરણે છે બસ હા એમ આપણો એની મારો બરાબર અરે પણ- મારી વાત સાંભળો તમને બે ને હું કહેવા આવ્યો બસ ના ના બરાબર હવે આ નકલી પેરી ફરો છો અને તો કોમ અંગૂઠો કરો ને તો સારું ના લાગે એમ. અરે ફૂમતા કાકા મારી વાત સાંભળો અમે માર વહુને બધા દાગીના તો કરાવવાના જ છે બરોબર એટલે જાણે મારી જોન હેડે ઈ દાડે તમારા હાથમાં એક એક તોલાની વેટીઓ હશે એટલે આમ નહીં યાર થોડુંક લગન પહેલા હાલો ને તો એમ કે અમને સારું લાગે એમ અરે લગન ના દાડા તમને વેટીઓ પહેરાવું ને તો આખા ગામમાં ખબર પડે કે મોરભાઈ વેટીઓ કરી આલી લ્યા હા બરોબર હવે જો ભૂપતજી તમે અમને વેટીઓ કરી આલો બરાબર ઈ તો તમે હરખથી કરી આલો છો પણ કાયદેસર અમે બે મોરવાઈ છે બરાબર તો જોડ જોડ લુગડો તો તમારે આલવો પડશે જો. આ વ્યવહાર છે હો આપણા ગામના તલાજીને તમે ઓળખો છો તલાજી ઓળખ્યા તલાજીનો છોકરો પરણ્યો તો અને એના મોરવી જે હતા ને ઈયન તો ખરેખર જલસા હતા હા લગનના 4 દાડા બાકી હતા અને બે મોરવી છે ને 10,000 રૂપિયા વાપરવા આલી દીધા હતા કે લા જો જલસા કરજો તમે તારે અરે ફૂમતા કાકા, મારી વાત સાંભળો હું અત્યારે પહોંચી નહીં વળતો અને ખરેખર એક દોનને ખાલી મારા લગન થઈ જવા દ્યો પછી તો તમને આખી જિંદગી હું જલસા કરાયો બસ એમ નહીં આ તો તમને કીધું એમ મગાઈ નહીં અમારે ઈ તો મન ખબર છે તમે કદી ના માગો પણ કાકા જોન હેડે ને એટલે 5,000 હરીફા દોડે અને 5,000 ફૂમતા કાકા બે નાલ દેજો એટલે અમે જુગારી આ તો કોઈ છે નહીં બાજી પચત કોઈ રમતા નહીં એટલે અહીંયા થોડાક 2-3 દાડા મોર હાલો ને તો સારું એમ અરે ભરેલો લાગે અમારે ગુજા એમ વ્યવહાર કરતે ફાવે વરઘોડાના દાડા ભાઈ લુગડા આવી જાય તમાર બેન એક દોડ ભાઈ ના ના 5,000 રૂપિયા અને લુગડા વરઘોડાના દાડે હારું બરોબર હવે રાજી રાજી અમે રાજી છે ભાઈ આ તો વ્યવહારમાં આવે એટલે અમારે કેવું પડે પણ હરીભાઈ મારું હમું જોઈ અને ફરતા નહીં હો અરે ના ભરા લ્યા ની ભરાય માર કાકા હું બધાને કેવરાઈ દઉં હો આ કુટુંબમાં કેમ રહી ગયું હારું હારું તો ભૂપતજી હા. અમે જઈએ હો હારું હારું ઘેર જઈને ફોન કરી દેવું બહુ એ હારું અને જે હોય સમાચાર આલું હો હારું એ સમાચાર આવજો એ હા કાકા હવે મારી વાત તું અભડ હું એ મોરવાઈ થયેલો છું એક બે જગ્યાએ એટલે કોઈ દાડ આવી રીતના આકડું નહીં થઈ જવાનું હો એટલે મોરવાઈ ના ખાલી જોડ લુકડા લે તો ઘણું થઈ ગયું લ્યા એટલે તમારો ભત્રીજો ગોરડો છે મગજ નહીં અને ચકરી છે મારી વાત ઓપડો તમે મોરવાઈ ત્યાં હશો પણ એ મુરત્યો સોર નહીં હોય ને તમારો ભત્રીજો સોર છે આ હારા કેવો હોય કે હગું કરાવી છે ને કે કોઈ ના કરાવે અને તમે આ લાખ રૂપિયાની હાલું ચર્ચા કરતા હતા પરીક્ષાની બધી મેં વાપરી બધું એ મારી વાત ઓપડો આપણે તો લાખ જ આલ્યા છે પેલો બલ્લુ કાઢ્યો હાલ ખાલી તમે એમ કહો કે હું હગું કરાવું 5 લાખ રૂપિયા આવશે તમને હારું બસ ભાઈ એ ચો હેડ્યા ખાવા નહીં બનાવવાનું અરે ખાવાનું હાલ પડી મેલો તમે જાજો બધાને કહેતા આવજો અલે જાઉં છું ભત્રીજા હું જાઉં બધાને કહેતો આવું અરે કાકા પછી હેડતા પગલે ડખો કરીને મજા ના આવે બધાને કહેતા આવો ખાલી આ બાગુજી ના કહેતા ચમ ના એ નહીં કેવું દારૂ પીને આવે ને ના મજા આવે પછી હું અમલ્યન કેવું લાગે કોઈ તો બધા દારૂડિયા હશે એ વાત સાચી છે પણ નહીં કહું તો ઉપાધિ અરે ના કહેતા એ તો પછી જોઈ જાય ચીડથી તો હારું હું બધે કઈ ના આવતા તું એક કામ કર શાક વંગાર દે હો સારું ભરતજી હા ભૂપતજી
કીધું કાલ સવાર વહેલા હગાઈમાં તૈયાર થઈ જાજો. કાલે હગાઈમાં ઓવે એટલે તમાર કને હગાઈ વળી ચમ અમાર હગાઈ ના આવે ભલા આદમી, અમાર ભત્રીજો નહીં. તમાર ભત્રીજાની હગાઈ છે એમ? ઓવે એવું છે એમ? વહેલા ચોકમાં તૈયાર થઈને આવી જજો. હું કીધું કશો વાંધો નહીં ભાઈ, જો ભત્રીજાનું સારું થતું છે અમે તો આવશે, પણ મોરવાઈ કોણ થયું હે? મારભાઈ તમને કાલ જોવા મળી રહી ગાડીમાં. એવું છે એમ? હા એટલે આપણા ગામમાં કોણ આવા માથા ભારે છે? અરે ભરતજી, આપણે બધાનું સારું કરેલું હોય ને તો આપણું સારું જ થાય. હા એ વાત સાચી, તમે તો બહુ સારું કર્યું. તાણે એ તો વાત સાચી હે, પણ ભત્રીજાને કહેજો કે ચોરીના ધંધા મેલ લે. અરે ભરતજી, મારા લગ્ન થયા એટલે મેં ચોરીનો ધંધો પડે મેલ્યો. ભત્રીજાના લગ્ન થાય એટલે એ સોળી મેલશે. વાત સાચી. તાણે એ તો વાળે વાળે બધા સુધરી જ હોય. સારું સારું, કશો વાંધો નહીં હો, હું આવી જાય. વહેલા હો. હા વહેલા વહેલા. ઓ તારે ગામમાં જોકણ સોરીઓ થોય ઈકણ કાકા ભત્રીજાનું બેનું નામ આવે છે અને આ કીમું જુદરી ગયો. अरे હા मैं थूकता हूँ तेरी सूरत पे, थूक कर दिखाऊं? है चम अले तो भी 500 थी यार, एक ओછી છે નોટ 500 ની. અરે 49 ની હોય 85 હરખી ગણો. ગણી એટલે કહું છું. એવું છે એમ? હા મને જાજી ગણતરીમાં સમજણ નહીં પડતી. એટલે ઓછી આવી એવી ને એવી વધારે ચમ ના આવી. ઘૂમતા કા ઈ બધું જવા દો. આગળ 25 આલ્યા અને હાર્યા 25. 50 થઈ ગયા તમારા એ તો થઈ ગઈ. અને 50 મારા. અને ઘૂમતા ના, ના, કા કરું. હજી તો ભત્રીજાએ શું કીધું ખબર છે? હે. વેટી એક કાલ છે, એક તોલાની. પછી આપણે બે ને એક જોડી લુગડો. અને યા વરઘોડા દાડે 5,000 રૂપિયા ગુંજા મલગ આલ છે. ઈ અલગ. અરે ભાઈ આપણે હતો કોસા ની 1.5 લાખ ના ધણી થઈ જા. ખરેખર ઘૂમતા કા જબર કમાઈ ગયા હો આપણે. અરે ભાઈ હા હવે મારું મગજ એમ કે છે હા કે આ ભત્રીજાને પૈણા ને હા. એના પછી એક ગામમાં એક મુરત કંટાળેલો ફરે છે જબરદસ્ત. ચિયો આઈ જાઓ, એ તો મારી નજરમાં જ છે. ખાલી આ ભત્રીજાને પૈણી જવા દો. અરે ચિયો છે કોતો ખરા કદાચ જઈને મારી નજરમાં હોય તો વળી. એટલે પેલો બલ્લુ ઓઢો ઓ ગયડો. હું એને તો આપણે લાખ રૂપિયા આલ્યા છે, એના પાસે તો લાખના 2 લાખ માગશે ને તો એડો આલ છે. અરે હાલ છે ભૂમતા કા રમતે હાલ દે હે. અમે તને બીજે ચો પૈસા વાપરવા જા હે રહ્યો. એના પાસે પૈસા ઘણા છે પણ બાપડો વાપરે છો. અરે ભૂમતા કા હવે આપણે વપરાવશે, એને પૈણાવશે અને પૈસા વપરાવશે. એને પૈણે જેવો છે ખરેખર. એનું છે ને ઓઢા મેણું ભાજી નાખવું છે. ખરેખર ભૂમતા કા હે. 1 લાખ હાર્યા અને 2 લાખ હાર્યા. 3 લાખ રૂપિયા થઈ જાય. 1.5 લાખ તમારા અને 1.5 લાખ મારા. આખા વરાની શાંતિ આપણે તો. અરે ભાઈ હા. આખા વરાની શાંતિ એ તો ઠીક વાત છે, હા. પણ મારો તો વિચાર એમ જ કે છે કે આ ધંધો જ કરવો છે. જેના જેના મોરવાઈ થઈ જવાનું એમ. હા ને આ તો કશો હોતો નહીં. આ વેટીએથી હાથ ભરાઈ જાય ભૂમતા કા અને પૈસાથી ગુંજા ભરાઈ જાય આપણા તો. વેટીએથી હાથ ભરાઈ જાય અને એક સમય એવો આવશે ને છે ને દોરાથી ગળું ભરાઈ જાય. ઓ મોળે ધન્ય ધર રહે ની. ઓવે દસી થવું પડશે. હવે ભૂમતા કા હે. હું હમે ફોન કરી દઉં કે કાલે અમી હગાઈ કરવા આવે છે. બસ બસ કરી દો પણ. વાયદમ નહીં કાઢવું. સારું સારું. ઓહો, એમ તો તાળવા છે બધું છે લે. ખરેખર આ ખેગાજીને તો સીઝન આવી ગઈ. વૈશાખ મહિનો આવ્યો નહીં કે ખાવાનું ચાલુ કર્યું નહીં. 4 માણસોનું વાયન એકલા ખાવા દોવે છે એટલે ગમે એને ગમે એ જમણવારો અભળે ને એ જતા રહે છે જમવા. અને એ તો ગોમમાં જશે જમણવાર. બાર હોત તો ભાડું ભાગવાનું દુખે ચોય ના તો. હવે ચાણે શિખર ઘેર આવે છે. મફુજી, એ મફુજી, હા હમણાં આવો, બહાર આવો. આવો કોડી છે માટલો ઉભા રે. અરે મારા ઉતાવળ છે, મોડું થાય છે, તમને કહેવા આવ્યો છું. શાનું કહેવા આયા વળી? કાલે સવાર વહેલા હગાઈમાં તૈયાર થઈ જાજો. કની હગાઈ વળી? ચમ અમારે હગાઈ ના આવે ભલા આદમી? પણ તમારે કની હગાઈ? અરે મારા ભત્રીજાની હગાઈ ચમ વળી? શું બકાવાની વાતો કરો ભલા આદમી? ચમ તમને મનાતું નહીં? ના મને વિશ્વાસ નહીં આવતો. અરે મફુજી, તમે તાર સવાર વહેલા તૈયાર થઈને ચોકમાં આવી જાજો. શું કહો છો તમે? તાણે ભત્રીજાની હગાઈ છે. હા એ તો બરાબર છે, પણ હગું કને કરાયું? ઓ તારે, એટલે અમારા તો ગામમાં તો સંબંધ જ નહીં હોય એમ ને. સંબંધ હાતા તમારા ગામમાં, પણ તમારી થોડીક સાપ એવી છે કે મફુજી ગામમાં જેટલા હોય એટલા એવું જ પૂછે છે કે હગુ કને કરાયું, કને કરાયું. હગુ કને કરાયું જાણવું હોય ને તો કાલ સવાર ગાડીમાં જોવા મળી રહે. પણ કઈ તો જો ખબર પડે. મફુજી એમ નહીં કેવું, મારવે નાલ બાર નહીં પાડવા. આ વાહમાં કને કને કીધું છે? આમાં તો બધાને કહી દીધું છે, ખાલી વાઘુજી એકલા નહીં લઈ જવાના. ચા
અરે મફુજી હીરા દારૂડિયો છે ને બગાડે બધું એ ભૂપતજી હવે એરા દારૂડિયો છે હભળો મારી વાત આબુ હોય તો આવે ના આબુ હોય તો કોઈને પણ મોટું મોટું કહેતા આવજો અવસર ના બગાડી અરે મફુજી ના કહે તો નહીં ચાલે કેવું પડે ને આમાં કેવું છે ભૂપતજી કે એના જોડે પૈસા હશે તો એરે આવશે પૈસા નહીં હોય તો નહીં આવે અને આપણે કીધેલું હોય ને તો સારું નકા હેડતા પગલા અરે અવસર બગાડી હા, એ વાત સાચી મફુજી એટલે તમે કહેતા હો આ તો જતા આવતા હા હા હારું. અલે વાઘુજી એ વાઘુજી તો જા શીખેર હા એ આ તો ઘરમાં તો નહીં નાલ થઈ ગયો હું ખરેખર આ ઓકા મોટો ઘેર નહીં એટલે મારા જલસા પડી ગયા હવે જો એરો મને આઈને કે મને કીધું નતું તો હું ગળાના શોગન કહીને કહ્યું કે તમારા ઘેર જો તો પણ તમે ઘેર નતા અને હવે હું સુખ શાંતિ બધા ભાઈઓ લઈ અને જાયો મારા ભત્રીજાની હગાઈ કરવા હા મારું પોંથો પાટણ હા